વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4 સમતલમાં ગતિની અંદર ઉદાહરણ 4.2 ની વાત કરીશું. મિત્રો, ઉદાહરણ 4.2 જે આપેલું છે એ રકમ આ મુજબ છે. આપેલ સદિશો a અને b ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. એટલે કે સદિશ a અને સદિશ b જે આપેલા છે એનો પરિણામી સદિશ જે અહીંયા મળે છે OS એનો જવાબ એ આપણે આજે a અને b ના પદમાં મેળવવાનો છે અને એમની વચ્ચે જે ખૂણો આપેલો છે એ સદિશ અને b સદિશ વચ્ચેનો જે થીટા છે એના ઉપરથી એની દિશા મેળવવાની છે. તો થીટા શોધવાનો છે. હવે પ્રશ્ન ખૂબ મહત્વનો છે. આ આન્સર જે મળે છે આનો સૂત્રાત્મક એ આપણે ભવિષ્યમાં જ્યાં પણ ભણીશું ત્યાં પરિણામી સદિશ મેળવવા માટે વાપરીશું. તો ખૂબ ધ્યાનથી આપણે આ પ્રશ્ન સમજી લઈએ કે પરિણામી સદિશ કેવી રીતે મેળવી શકાય. તો મિત્રો, અગાઉ આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત અને સમાંતર બાજુ દૃષ્કોણની રીતની વાત કરી. અહીં આપણે સમાંતર બાજુ દૃષ્કોણની રીતનો ઉપયોગ કરવા માંગીએ છીએ. તો ધારી લઈએ કે બે સદિશો a અને b વચ્ચે થીટા ખૂણો છે. આ જે થીટા ખૂણો છે એ થીટા a સદિશ અને b સદિશ વચ્ચેનો આખો ખૂણો છે. હવે સદિશ a અને પરિણામી સદિશ જે r છે એમની વચ્ચેનો જે કોણ છે એ આલ્ફા છે અને પરિણામી સદિશ ની જે લાઈન જઈ રહી છે એની સાથે b સદિશ, જો આ b સદિશ છે તો આપણે b સદિશ જ બનવાનો છે. આ ડોટેડ લાઈન જે દોરી છે b સદિશ જ બતાવે છે. આ બંને પેરેલલ છે, આ બંને પેરેલલ છે. એટલે આની વેલ્યુ a સદિશની એ જેટલી છે તો qs જે છે એની પણ વેલ્યુ એ થાય. બરાબર? તો b સદિશનું મૂલ્ય અને ps જે છે એ બંનેની વેલ્યુ પણ સરખી છે. બરાબર? એટલે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીત વાપરીશું. આ સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત છે એ પ્રમાણે આપણા જોડે OS જે છે એ શું આપશે? તો કે r સદિશ is equal to a સદિશ plus b સદિશ. હવે આપણે ગણિતનો અહીંયા ઉપયોગ કરી આ r સદિશ મેળવવો છે, એનું મૂલ્ય મેળવવું છે કે OS ની વેલ્યુ મેળવવી છે. બરાબર? અહીંયા OS સદિશ જે છે એ r સદિશ તરીકે છે અને OP સદિશ જે છે કે a સદિશ છે અને એ જ રીતે OQ સદિશ જે છે એ b સદિશ છે. બરાબર? આ બાબતો તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. હવે મિત્રો, આપણે અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનાવવા માંગીએ છીએ. તો હું આ જે r સદિશ છે એના માટે અહીંયા ડોટેડ લાઈન તૈયાર કરું અને આ લાઈનને આ રીતે જોડી દઉં તો અહીંયા કાટકોણો બનશે અને આને નામ આપી દઈએ આપણે m. તો હવે તમે જોઈ શકો છો કે ત્રિકોણ SNO ત્રિકોણ SNO એ કાટકોણ ત્રિકોણ થાય છે અને એમાં જે ખૂણો n છે એ કાટખૂણો છે. તો આ કાટકોણ ત્રિકોણ માટે OS2 શું લખાય? તો આના માટે આપણે આવું લખી શકીએ OS2 SN2 SN2 plus ON2. હવે મેથમેટિક્સ નો ઉપયોગ કરી આપણે SN ની વેલ્યુ અને ON ની વેલ્યુ ભરી દઈએ. બરાબર? તો હવે આકૃતિ ઉપરથી તમને શું ખ્યાલ આવે છે? તો આકૃતિને બરાબર ધ્યાનથી સમજીશું તો તમને અહીંયા આ ખૂણો કેટલો મળે? આ જે ખૂણો છે આ કેટલો બનશે? તો જેટલો ખૂણો a અને b વચ્ચે છે એટલો જ ખૂણો આ a ની લાઈન છે અને આ b ની લાઈન છે. b ના પેરેલલ અહીંયા દોરેલું છે.
તો આ ખૂણો પણ θ થવાનો છે. હવે આ ખૂણો θ થાય તો આ વેલ્યુ કેટલી થાય pn. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ વેલ્યુ અને આ જે વેલ્યુ છે એ θ ઉપર આધાર રાખે. ચલો આ કાટકોણ ત્રિકોણ બન્યો, ત્રિકોણ SNP કાટકોણ ત્રિકોણ બને તો આમાં કર્ણ બને, SP એ કર્ણ બને અને આ PN એ કઈ બાજુ કહેવાય ખૂણાની, તો θ અહીંયા છે તો પાસેની બાજુ થાય. તો પાસેની બાજુ બરાબર cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અને આની ઉપરથી મિત્રો તમે શું લખી શકો, તો cos θ પાસેની બાજુ એટલે pn અને કર્ણ એટલે શું બનશે b. તો pn નો જવાબ શું થયો, તો pn b cos θ. તો pn મળી ગયું. અને આની વેલ્યુ ખબર છે, op ની વેલ્યુ કેટલી છે, તો op સદિશનું મૂલ્ય a જેટલું છે. op સદિશ એ સદિશ છે અને એની વેલ્યુ આપણને અહીંયા a ધારેલી છે. તો આપણે on ની જગ્યાએ શું લખી શકીએ, તો on ની જગ્યાએ સૌથી પહેલા તો તમે આવું લખી શકો, os2 = sn2 on ની જગ્યાએ બે ભાગ પાડી દઈએ, op pn નો સ્ક્વેર. ચલો હવે કિંમતો ભરી સાદું રૂપ આપી દઈએ આનું. તો os ની જગ્યાએ શું લખાય, r2 લખાય અને sn ની જગ્યાએ શું લખીશું, sin. તો મિત્રો હવે sn એ શું બતાવે છે, તો આ કાટકોણ ત્રિકોણ જે બન્યો એની સામેની બાજુ છે. તો sn નો જવાબ કેટલો થશે, pn નો જવાબ b cos θ થાય. તો sn નો જવાબ શું થાય, આ θ ની સામે આ કઈ બાજુ કહેવાય, સામેની બાજુ જે કહેવાય. તો sn બરાબર શું લખાય, b sin θ. તો હવે કિંમતો ભરી દઈશું. તો sn2 ની જગ્યાએ શું લખાય, b2 sin2 θ બરાબર, b sin θ નો વર્ગ એટલે b2 sin2 θ પ્લસ op ની જગ્યાએ શું લખું, તો કે a અને pn ની જગ્યાએ શું લખી દઉં, તો pn ની જગ્યાએ જવાબ લાયા b cos θ નો સ્ક્વેર. આટલું કરીશું એટલે આપણને અહીંયા એક સમીકરણ તૈયાર થતું જોવા મળશે. હવે આપણે આની અંદર આનું સાદુરૂપ આપી દઈએ તો જોઈ શકાય છે કે r2 આનો જવાબ થશે b2 sin2 θ as it is. અને આનો જવાબ જે છે એ આપણે x y ના વર્ગની રીતે ઉકેલીશું. તો x y નો વર્ગ કરવામાં આવે અહીંયા તો શું બનશે, તો x2 + 2xy + y2. તો અહીંયા શું લખાય, a2 + 2ab cos θ + b2 cos2 θ. અને આની અંદરથી તમે જોઈ શકો છો કે b2 sin2 θ b2 cos2 θ આ બંને પદોને ભેગા કરી દેવામાં આવે અને આ રીતે લખવામાં આવે કે r2 શું લખું, a2 પહેલા લખી દો, 2ab એ છેલ્લે લખી અને આવું લખી b2 કોમન કાઢી લઈએ આ બંનેમાંથી તો આવું બનશે sin2 θ + cos2 θ. અને શું વધ્યું, તો કે લાસ્ટની અંદર +2ab cos θ. આ જે પદ તૈયાર થયું છે આમાં આની વેલ્યુ કેટલી થવાની, તો sin2 θ + cos2 θ બરાબર 1 છે. તો આની વેલ્યુ તમને કેટલી મળશે, 1 થઈ જશે. તો આખું પદ જે છે એ કન્વર્ટ થઈને શું મળ્યું આપણને, તો આનો આન્સર બન્યો r2 = a2 + b2 + 2ab cos θ. a2 + b2 આની જગ્યાએ 1 થઈ અને +2ab cos θ. That means r2 = a2 + b2 + 2ab cos θ. Therefore r = √a2 + b2 + 2ab cos θ. આપણે આને કોસાઇનના નિયમ તરીકે ઓળખીએ છીએ. આનો નંબર 1 આપણે છોડી દઈએ. બરાબર, તો સમીકરણ 1 જે છે એ આપણને કોસાઇન રૂલ્સ આપે છે. હવે થીટા પણ મેળવવાનો છે
તો જુઓ રિઝલ્ટન્ટ વેક્ટર r નું મૂલ્ય કોના પદમાં આવ્યું a અને b ના પદમાં આવ્યું તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે ખૂબ જરૂર પડે છે 11 12 ની અંદર પરિણામી સદિશ r એ બંને સદિશના વર્ગના સરવાળા અને બંને સદિશ વચ્ચેનો જે ખૂણો હોય છે એના cos થીટા ના 2 ટાઈમ્સ ગુણાકાર પરથી મળે છે તો અહીંયા r બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos થીટા હવે તમને બીજું શું કીધેલું છે તો થીટા પણ મેળવવાનું કીધેલું છે જોઈએ મિત્રો આપણે થીટા મેળવીએ હવે જે આ ખૂણો મેળવવાની વાત છે એ ખૂણો મેળવવા માટે આપણે આ જે આકૃતિ આપેલી છે આ આકૃતિનો અહીંયા ઉપયોગ કરીએ તો આકૃતિની અંદર જોઈ શકાય છે કે SN બરાબર અહીંયા જુઓ આખો ત્રિકોણ લઈએ ત્રિકોણ SNO અને બીજો ત્રિકોણ લઈએ ત્રિકોણ SNP હવે તમે જોઈ શકો છો કે આ બંને જે ત્રિકોણો છે એની ઉપરથી આપણને SN ની જુદી જુદી કિંમતો મળશે તો પહેલા આપણે આખો ત્રિકોણ લીધો SNO તો SN એ સામેની બાજુ થશે તો SN નું સૂત્ર શું થશે આ ત્રિકોણ માટે SN સામેની બાજુ છે એટલે sin θ નું સૂત્ર આપણે તો આ જે ત્રિકોણ છે એમાં ખૂણો કેટલો બને છે આલ્ફા તો શું લખાશે SN બરાબર હવે આખી જે વેલ્યુ છે બરાબર એ આપણને અહીંયા sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સામેની બાજુ એટલે SN અને કર્ણ એટલે r તો અહીંયા શું લખી દઉં r sin આલ્ફા અને બીજા ત્રિકોણ ઉપરથી શું બનશે તો બીજો ત્રિકોણ જે છે SNP છે તો એની અંદર કર્ણ શું બનવાનું b અહીંયા કર્ણ બનશે b અહીંયા કર્ણ બન્યો r તો અહીંયા શું લખાશે SN કર્ણ છે અહીંયા b અને ખૂણો બને છે ત્યાં થીટા તો b sin થીટા ક્લિયર હવે બંને SN ના સૂત્રો છે તો બંનેને સરખાઈ શકાય તો શું લખાય r sin alpha b sin થીટા અને આને તમે આવું લખી શકો કે b upon sin alpha બરાબર r upon sin theta તો r upon sin theta b divided by sin alpha આના નંબર 2 હવે બીજો બે ત્રિકોણોનો વિચાર કરીએ અને બીજું એક આવું સમીકરણ તૈયાર કરીએ જુઓ હવે આ જે ત્રિકોણ છે આ ત્રિકોણની અંદર હું અહીંથી એક લંબ દોરું P ઉપરથી અને અહીંયા અને m આપી દઉં તો PM જે છે એના માટે બે કાટકોણ ત્રિકોણ બને એક આ બાજુનો ત્રિકોણ બને કાટકોણ ત્રિકોણ જેમાં આલ્ફા ખૂણો બને અને એક આ બાજુનો ત્રિકોણ બને જેમાં બીટા ખૂણો બને એટલે અહીંયા જે મેં લંબ દોરેલો છે તો આ બાજુનો પણ કાટકોણ ત્રિકોણ છે કાટખૂણો બને છે અને આ બાજુનો પણ કાટખૂણો બને છે માટે આ બાજુનો એક ત્રિકોણ લઈએ SMP હવે ત્રિકોણ SMP અને બીજો ત્રિકોણ બનશે OMP માટે ચલો શું લખાશે આની અંદર આ બે ત્રિકોણોનો ઉપયોગ કરીએ તો આની અંદરથી મારે PM મેળવવા છે જેમ આની અંદર મેળવ્યા SN ના બે જવાબો એમ આની અંદર PM ના બે જવાબો મેળવવા છે તો PM ના બે સૂત્રો શું બનશે તો આકૃતિ ઉપરથી જ્યારે હું આખો આ SMP ત્રિકોણ લઈશ તો SMP ત્રિકોણની અંદર આ ત્રિકોણ બનશે તો આની અંદર આ કાટખૂણો છે અને આ ખૂણાના સંદર્ભમાં મારે સૂત્ર લખવું છે તો આની સામેની બાજુ કઈ થાય આની સામેની બાજુ એટલે PM થાય અને PM બરાબર આના માટે કર્ણ થશે b તો PM b sin બીટા ખૂણો છે બીટા અને એ જ રીતે અહીંયા આલ્ફા ખૂણાના સંદર્ભમાં લઈએ તો PM આનો કર્ણ થશે a તો
Pm is equal to a sin alpha. ચલો ખ્યાલ આવે છે? ફરીથી આ ત્રિકોણ લેવામાં આવે તો આ કર્ણ થાય અને આ ત્રિકોણ લેવામાં આવે તો આ કર્ણ થાય. બંને માટે આલ્ફા ખૂણા માટે આ સામેની બાજુ થાય, બીટા માટે પણ સામેની બાજુ થાય. એટલે બંને સામેની બાજુઓ છે તો Pm બરાબર b sin બીટા અને Pm બરાબર a sin આલ્ફા. બંને Pm ના સૂત્રો છે તો આવું લખાય b sin બીટા બરાબર a sin આલ્ફા. અને આટલું કર્યા પછી મિત્રો શું આવશે? જેમ આની અંદર ક્રોસ કર્યું એ જ રીતે અહીંયા પણ ક્રોસ કરીએ આપણે તો આની અંદરથી આવું બનશે કે a sin બીટા is equal to a sin બીટા, આ sin બીટા ભાગાકારમાં જતા રહેશે અને is equal to b divided by sin alpha. આને નંબર 2 આપી દો. ચલો 2 કે 3 આપી દો. હવે જુઓ સમીકરણ 2 ની અંદર અને સમીકરણ 3 ની અંદર આમાં b sin alpha છે, આમાં પણ b sin alpha છે. તો બધાની અંદર સેમ પદ આવે છે પાછળનું તો બધું આવું લખી શકાય. therefore સમીકરણ 2 અને 3 નો ઉપયોગ કરી તો r sin theta is equal to a sin beta is equal to b sin alpha. આને આપણે આજે પદ મળેલું છે આને આપણે sin રૂલ્સ તરીકે ઓળખીશું. બરાબર? અને હવે આમાંથી તમે કોઈ બેને સરખાવો. ધારો કે મારી જોડે આ બે પદો છે તો આ બે પદો ઉપરથી તમે શું કરી શકશો? બીટા શોધવું હોય તો શોધી શકાય થીટા આપેલો હોય ત્યારે. તો બીટા એ sin બીટા is equal to sin બીટા બાજુમાં આવતા રહે r ભાગાકારમાં આવે તો આની ઉપરથી આવું સમીકરણ બનશે a sin બીટા is equal to a by r sin theta. એ જ રીતે આ બંને ના સરખાઈ તો બીજું એક સમીકરણ બનશે. એટલે આવા સમીકરણની મદદથી તમે થીટા શોધી શકો છો. સારું, હવે આપણે જનરલી આ થીટા મેળવવો હોય આખો તો એના સંદર્ભમાં આપણે અહીંયા થીટા ની કિંમત આપી દેવામાં ન આવેલી હોય તો થીટા આપણે શોધવો પણ પડે. પણ મોટા ભાગના કિસ્સામાં થીટા આપી દેવામાં આવે છે એટલે કે આપણે શોધવાનો રહેતો નથી. મોટા ભાગે આપણે શું શોધવાનું થાય છે તો બે સદિશો વચ્ચેનો પરિણામી સદિશ જે બને છે એની કિંમત એટલે અહીંયા આલ્ફા શોધવાનું થાય છે. તો આકૃતિ ઉપરથી આલ્ફા કેવી રીતે મળે? આ જે આકૃતિ આપેલી છે એ આકૃતિ ઉપરથી તમે આલ્ફા કેવી રીતે લખી શકો? અહીંયા વાપરવાની જરૂર નથી અને કાઢી નાખી. ચલો આલ્ફા લખવાનો છે. અહીંયા આલ્ફા કેવી રીતે લખાશે? તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ ખૂણો જે આલ્ફા છે એ આખો ત્રિકોણ આમ લેવામાં આવે તો આવો ત્રિકોણ બનશે. અહીંયા s, અહીંયા n અને અહીંયા o. આ ખૂણો આ વેલ્યુ થશે r અને આ વેલ્યુ થશે અહીંયા આ વેલ્યુ sn ની કિંમત આપણે હમણાં મેળવી હતી આના ઉપરથી. તો sn નો જવાબ અહીંયા b sin theta. થીટા છે સામેની બાજુ છે મૂલ્ય b છે અને અહીંયા આપણે બે ભાગ પાડી દીધા. on બરાબર on is equal to op plus pn. તો આ ખૂણો આલ્ફા છે. તો હવે શું લખાય? tan alpha is equal to સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. ચલો સામેની બાજુ કેટલી છે? sn અને પાછળની બાજુ કેટલી છે? on. તો આ સૂત્ર આપણે ખૂણો મેળવવા માટે વાપરીએ છીએ. હવે sn ની કિંમત કેટલી આપેલી છે અહીંયા? તો sn નો જવાબ જે છે કે આપણને અહીંયા b sin theta અને નીચે on ના બે ભાગ પાડી દઈએ op
પ્લસ Pn. ચલો OP નો જવાબ એ થશે અને Pn નો જે જવાબ છે એ થશે b cos θ. તો આ જે સૂત્ર બનેલું છે આ સમીકરણ આપણને સદિશ A અને સદિશ B ના પરિણામી સદિશ દ્વારા અથવા વડે સદિશ A સાથે બનાવે ખૂણો છે. બરાબર, એટલે આ ખૂણો કોની સાથે બને છે? તો પરિણામી સદિશ વડે એટલે કે R સદિશ વડે A સદિશ સાથે બનાવેલો ખૂણો છે. તો આ રીતે તમે સદિશોનો પરિણામી સદિશ અને એ સદિશ વડે સદિશ A સાથે કેટલો ખૂણો બને છે એ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. એટલે તમારે એક આ સૂત્ર યાદ રાખવાનું છે. એના પછી આ સમીકરણ 3 જે બનાવ્યું આપણે, આ સમીકરણ આ છેલ્લું સમીકરણ જે બનાવ્યું અહીંયા, એક આ સમીકરણ યાદ રાખવાનું છે અને લાસ્ટમાં આ સૂત્ર દરેક જણે યાદ. આ ત્રણ સૂત્રો આની અંદરથી તમારે યાદ રાખવાના છે. જો અહીંયા યાદ રાખ્યા તો ખરા, પણ આનો ઉપયોગ કેવી રીતે કરવો? પ્રશ્ન ઉપયોગ કરવાનો આવે છે, કારણ કે થિયરી પૂછાય તો તમે લખી શકશો આ એમને, પણ અહીંયા આ વસ્તુ થિયરીની જગ્યાએ દાખલાની અંદર ઉપયોગ કરવાનો થાય તો કેવી રીતે લેવાનું છે? તો સમજજો અહીંયા કે આ રે શું બતાવે છે? તો કે પરિણામી સદિશ. તો પરિણામી સદિશના ભાગાકારમાં બે સદિશો વચ્ચેનો કોણ આવે, જે શરૂઆતમાં ખૂણો હતો બે સદિશો વચ્ચેનો એક ખૂણો આવે. પછી એ સદિશની સામે કઈ બાજુ છે? એ સદિશની સામે કયો ખૂણો આવે છે? તો બી સદિશની આ બી બીજા જે છે અહીંયા એની સામે કઈ બાજુ આવે છે? તો કે એ આવે છે. તો a ભાગ્યા sin બીટા આવશે. અને એ જ રીતે જે b છે સદિશ એની સામે કયો ખૂણો આવે છે? તો આ b સદિશ એની સામે કયો ખૂણો આવે છે? આલ્ફા આવે છે. એટલે અહીંયા તમારે આ બાબત આ રીતે યાદ રાખવાની છે. એવું નહીં કે ખાલી સૂત્ર યાદ રાખી દીધું r sin θ a sin બીટા b sin આલ્ફા, એ રીતે નહીં. આ સૂત્ર તમે જે અહીંયા લખેલું છે એ સમીકરણને તમારે સિસ્ટમથી યાદ રાખવાનું છે કે પરિણામી સદિશના ભાગાકારમાં sin θ આવે, જ્યાં θ એ a અને b વચ્ચેનો ખૂણો છે. એ સદિશની સામે બીટા કોણ બને છે? તો a ભાગ્યા sin બીટા આવે અને b સદિશની સામે આલ્ફા કોણ બને છે? માટે b sin આલ્ફા આવે. તો આ સૂત્ર ફિટ કરી દેવાનું છે મગજમાં. અને આની અંદરથી જે શોધવાનું હોય એ આપણે અલગથી ફાઇન્ડ આઉટ કરીશું. બરાબર, તો આમાંથી sin બીટા પણ એટલે બીટા પણ શોધવાનો થાય, આલ્ફા પણ શોધવાનો થાય. અહીંયા ઠીક આપી દેવામાં આવે છે. અને આ સૂત્ર તો તમારે વારે ઘડીએ વાપરવાની જરૂરિયાત ઊભી થાય છે. અને આનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. દાખલો પૂછાય 4.2 તો 4.2 ની અંદર આ તમારે તારવીને લાવવાનું છે. અને દાખલાની જગ્યાએ માની લો કે આનો ઉપયોગ કરવાનો થાય છે અલગ રીતે એક્ઝામ્પલની અંદર. તો આનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારે સૂત્રની અંદર કિંમતો ભરીને લખવાનો થાય. બરાબર, એના ઉપર આપણે એક ઉદાહરણ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે આ બધા સમીકરણ ક્યાં વપરાય છે. ઠીક છે, તો આ પ્રશ્ન તમારે બે વખત લખી તૈયાર કરવાનો છે અને કોઈ જગ્યાએ કોઈ તકલીફ હોય તો પૂછી લેવાનું છે.